કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં. તો આજે છે રવિવાર, સરસ મજાની સવારમાં નીંદર કરીને ઉઠી ગયા છે અને માસા જો સવારમાં લઈ આવ્યા છે નાસ્તો. હું લેવા માસા? શું વાત છે? ઓહો હે જાયમું હો. પણ નિર્વાને થોડીક મજા નથી અને નિર્વાનું આજે એમ હતું કે ભાઈ ભાણુના ખમણ ખાવા છે એટલે નિર્વા હતું સ્પેશિયલ. કા ચાલ નિર્વા, જો તમને એક વસ્તુ દેખાડું. માસા દર વખતે કેમાં ચા પીવે ઈ, પણ હું આવું ત્યારે આપણે એમાં લેવું. માસા સાદા સાલિયામાં પીએ. માસા કહેતા આ ભાણાએ પણ કરી. માસાને આમાં ગમે, આપણને આમાં ગમે, એટલે હું આવું ત્યારે હું આમાં ચા. નીચે નહીં મૂકતી કે મૂકી દે ને, પોતું મારવું જ છે ને કામ. જો એમ ગુજરાતીના ઘરે રવિવારની સવારે કઈક આવ્યું હોય. આમ જો હા જેઠાલાલ ની યાદ આવી ગઈ. ખબર એ માંડ કાક સેટિંગ પાડી રહી ને. ઓહો ભાઈ, આ વધારે નથી લેવો બસ. આમ જો તો ઈ નહીં, મેન વસ્તુ ખબર આપણે ખાઈ જવું પાછા. અત્યારે આપણે વધારે કેવી એક સિક્રેટરી સોસાયટીમાં રે જે બોકરધામા સોસાયટીમાં સિક્રેટરી ઈ જેઠાલાલને બહુ આમાં ભાણુંના ખમણ છે. ઈ આપણે ગરમ રે એટલે પછી કાઢશું. આમાં જો સંભારો ને એવું બધું છે. લાવો તો આ બધું અલગ અલગ વાટકામાં કાઢીએ પેલા. એમ શું વાત છે? તાજું એમ ને? તો વિડીયો ઉતારે તો રહેવાતું નથી. લીધું સારું જો હું થમ્સ અપ પીઉં જો થમ્સ અપ હવારમાં જો મિત્રો, આવાથી ઘણું ખરું ઝપટાઈ ગયું છે. ખાધે જો તો ખાલી આમ જો ઝીક બોલાવી દીધી હો. ઝીક આમ ફાટા ખવાઈ ગયું એમ કહેવાય ને એમ. જો હવે એ સમય દૂર નથી, 5-6 મહિનામાં મારું પેટ આમ બહાર જ રહેવા મળશે. એવું નહીં ખાવી હું નહીં હો. હવે મારે હુઈ જવું જોઈએ. એટલું ખવાઈ ગયું છે શરીરને. ઓલી ખબર હેંગ મારી ગઈ હોય ગાડી, એવું થઈ ગયું. જો મિત્રો, સાફ સફાઈ કરાવી છે માસીના ઘરે. ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. ક્લીન કરી નાખ્યું છે આપણે. ના સાઈડની કંઈક ધૂળ હોય ને એ બધી લઈ લો, સમજા? થોડીક મદદ કરાવી દેવી એટલે સારું પડે ને. જો મિત્રો, આપણે અત્યારે યશોને એના પેપર દેખાડવા લાવી છે, એટલે આપણે પેપર જોવી છે આમાં. હું તમને દેખાડું. જો આ પહેલું છે EVS નું પેપર. વેરી ગુડ. 20 કેટલા 25માંથી 25 માર્ક્સ. વેરી ગુડ વિથ સ્ટાર. પછી આ કયો સબ્જેક્ટ છે? હિન્દીમાં જો આ જે યશોનાના અક્ષર છે ને એવા સેમ ટુ સેમ મારા અક્ષર હતા જ્યારે હું અવડો હતો ને ભણતો. અને હજી મારા એવા જ અક્ષર થાય. હવે જો કે ગુજરાતી ઓછું લખવાનું થતું હોય એટલે એટલા બધા નથી થતા, પણ સેમ અક્ષર યશોનાની જેમ હો, કાંઈ જ ફેર નહીં. ઇંગ્લિશમાં એવા, હિન્દીમાં સેમ. આમ જો સેમ ટુ સેમ મારે આવા જ અક્ષર થતા. અને મેન વસ્તુ શું છે ખબર? યશોનામાં આમાં જો બધાયમાં 25માંથી 25 માર્ક્સ. બોલો, એ કોઈ માર્ક્સ જ નથી કપાણો. આમ જો ઓહો. જો હજી હું ઘણી વાર લખું ને એટલે જો મારે આવા જ અક્ષર થાય. જો C A અને એ જો એ બધા અહીંયા આમ એ કરે ને, જો તમને દેખાતું હશે તો બધા આમ કરીને આમ બહાર કાઢે. હું એ ન કાઢતો. જો યશોને સીધો જ કરે એ રીતે. કેરોટ. પછી કયો વિષય છે? ગણિતમાં 25માંથી 25. તોય તું કહેતી હોય તું હોશિયાર નથી. હે તારે તો લાવવાસ કેટલા?
પૂરામાંથી પૂરા એવો પણ યશોનાને માર્ક્સ 25 માંથી 25 બધાયમાં લાવો એટલે એમાં મહેનતમાં કે હોશિયાર તો હોય બધા નાના છોકરા પણ બધાયમાં 25 માંથી 25 લાવવાની એ થોડી મોટી વાત છે. આખા ક્લાસમાં શું વાત છે? કોઈને નથી આવ્યો બીજાને તારે એકલા ને અત્યાર સુધી છે બહુ પહેલો નંબર આવતો ને એને એક માર્ક કપાઈ ગયો. ઓહો કોમ્પિટિશન તમે જુઓ કેટલી વધવાની છે હવે આ યશોના જેવા જે માણસો હોય એક માર્ક્સ ન કપાવ દેતા હોય હવે એ માર્કેટમાં આવશે ત્યારે અમારે જેવા ઘૂઘાવનું શું થાય એમ વાત છે. સરસ સરસ લે આવી નવી મહેનત કરતી રહે આગળ વધો તઈ છે એનું હોમવર્ક. વાવ પપ્પાએ કલર નાખ્યો છે સમજે બીએડમાં જો. વાહ ભાઈ વાહ. તો મિત્રો ક્યારના બેઠા હતા અમે હું ને માસી બધું કામ કરતા હતા અમે ઘડીક નવા જૂની યાદોની હવાણ કરી વાતચીત કરી બેઠા પછી નીચે એક ગાડી જોવો ભાઈ આવ્યા હતા અને હવે જવું છે નાવા સરસ મજાનું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પાછા કપડાં તો આના જ પહેરવાના છે ક્રિકેટ રમવા જવું છે એટલે તો ફટાફટ ફ્રેશ થઈ જાય આપણે નાઈ ધોઈને હમણાં. માસી જો હિરોઈન જેવા થઈ ગયા છે શું વાત છે બીજા વાર દઈ એવા મારી મમ્મીની હજી આમ ઉઠા છે હો ભાખરી બનાવીને અત્યારે કેમ પણ એટલી ઉતાવળે બાઈ જો નીરવા ને મજા નથી તી આમ જો ફ્રૂટ ને એવું ખાધા રાખે ને બેઠી રહી ન કરી નીચે બેહે નહીં ક્યારેય આજે મસ્ત બેઠી છે. હા જો મારી બહુ બિચારી કામ કરતી હોય અને ત્યાં રતન માસી આવે અને બે સોફા બેઠા હોય આમ જો કે પાલી ત્યાં કે રત્ની પ્લાન શું કરવો છે આપણે આને હેરાન કરવાનું તો ઓલી બિચારી કામ કરતી હોય ને ત્યાં ઓલી ડોસી એવો પ્લાન કરે બધા એમ ત્યાં વાસણ ઉટકતા હોય ને ત્યાં ખોટું ચા પી આવે બીજા 2-3 વાટકા બગાડે પછી મને જ ખબર ન હોય ઘરે શું કર્યું કારનામાં એમ રે હો માસી હું તો શું કેવું માસી હું તો પછી કામે ગયો હોય પછી ડોસી બે પ્લાન કરીને મારી વહુને હેરાન કરે ને હું આવું ને ત્યાં તો ઢગલો થઈ જામ જો આણે તો આવું કર્યું ત્યાં પછી મારે હા પાડવી પડે હા માસી હોય મારા મમ્મીને પછી તમને બે ને કાંઈ ન કહી શકું ને મારી વહુ બેઠી હોય એને કાંઈ ન કહી શકું ને ખબર ક્યાં ટોર્ચરિંગ ની વાત છે આ ખાલી મેં એટલું કીધું કે મેં નોત કીધું તોય તેમ કીધું હોય કે લે તમે રેસ તો જુઓ માસા હું એટલે ખબર તમે રેસ તો જુઓ એમ આ તો અહીંયા શું નકર મારે હોતે નો મને મિત્રો અત્યારે પાછું બપોરે ખાઈ લીધું છે ટેટી ને એવું બધું માસીએ સરસ મજાની ટેટી ને એવું સુધારી દીધું હતું મેં એક સમોસા ખાધા મેં અને માસાએ ખમણ ટેસ્ટ કર્યા અને હવે જવાનું છે ક્રિકેટ રમવા. તો આજનો વ્લોગ એ એન્ડ કરીએ કાલે એક સરસ મજાનો વ્લોગ આવવાનો છે જોરદાર તો જોજો બધા મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય.